પાટણ જિલ્લાના હારીજ ચાણસ્મા હાઈવે પર એક્ટિવા ચાલકને બચાવવા જતા લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ, જેથી અકસ્માત સર્જાયો, જેમાં એક્ટિવા ચાલક સહિત 2 લોકોના મોત થયા, જ્યારે 18 લોકો ઈજાગ્રસ્ત થયા છે। પાંચગામ લેવા પાટીદારના વડીલ વંદના કાર્યક્રમમાંથી વડીલો પોતાના ગામ પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન તેઓની બસને અકસ્માત નડ્યો। અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે પાટણની જનતા તેમજ ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મળતી વિગતો અનુસાર પાંચગામ લેવા પાટીદાર સમાજ દ્વારા સંકેશ્વર ખાતે 75 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમમાં હાજરી આપીને વડીલો લક્ઝરી બસ મારફતે પોતાના ગામ તરફ પરત ફરી રહ્યા હતા અને આ બસમાં 37 જેટલા મુસાફરો સવાર હતા। દરમિયાન હારીજ ITI કોલેજ પાસે અચાનક એક એક્ટિવા સવાર આડું ઉતરતા બસ ચાલકને તેને બચાવવાનો પ્રયાસ કર્યો તો જોકે બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ, તેને રોડની સાઈડમાં ઉતરી ગઈ। ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા અને આ દુર્ઘટનામાં 2 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા, જ્યારે અન્ય 18 મુસાફરો ઈજાગ્રસ્ત થયા, જેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હારીજની સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાંથી વધુ સારવાર અર્થે પાટણની જનતા તેમજ ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પટેલ, હું સંડેનો વતની છું। આ પ્રોગ્રામ સંખેશ્વર મુકામે વડીલ વંદનાનો કાર્યક્રમ 70 વર્ષથી ઉપરના માણસો એટલે બહેનો અને ભાઈઓનો કુલ 800 માણસો હતા અને એમાંના સન્ડેની પહેલા નંબરની બસ કે જેમાં 39 પેસેન્જર હતા, આ વર્તા આવતો ગઈકાલે ગયા હતા 10 તારીખે અમે, અને 11 તારીખે પ્રોગ્રામ પૂરો કરીને જમીન નીકળ્યા ત્યારે હારીજની નજીક વચ્ચે એક્ટિવા સ્કૂટર આવી જતા બસ પલટી મારતા આ બનાવ બનવા પામ્યો હતો। મારી ધ્યાન મુજબ તો હાલ એક જ છે, 18 જણને વાગ્યું છે, એમાં કોઈ ગંભીર તો નથી, બધા બોલતા ચાલતા હરતા ફરતા જતા। 1-2 જણને માથામાં ઈજા થયેલી છે, બધાને અહીંથી જનતામાં લઈ ગયા છે, અહીંથી જનતા હોસ્પિટલ પાટણમાં ખસેડવામાં આવ્યા છે બધા હારીજથી। વિનોદભાઈ જીવણભાઈ પટેલ, પાંચગામ લેવા પાટીદાર સામાજિક પરિષદ આપતજન મિલન સમારોહ તારીખ 9, 1 અને 10 જાન્યુઆરી 2026 શનિવાર અને રવિવાર બપોરે 1 થી 1.5 ગાળામાં અમે જમાણવાર કરી અને સન્ડે જવા નીકળેલા બસ નંબર 1 અને હારીજની નજીકની અંદર હારીજ આવતા હારીજ લગભગ પહોંચતા વચ્ચે કોઈક સાધન વચ્ચે આવી ગયું અને એના કારણે એક્સિડન્ટ થયો, અમારી બસ પલટી ખાઈ ગઈ, સિરિયસ છે અને બાકીના બધા જે થોડું ઘણું વાગેલું છે। બસમાં લગભગ 37 થી 39 ચોક્કસ ઓકળો ખબર ને, બીજા બહુ વધારે વાગ્યું હતું, એમાં 1 જણ લગભગ ઓફ થઈ ગયો। હા, 3 જણ એમાં 1 ઓફ થઈ ગયો એ, અને 2 હજી ગંભીરનું ખરા, બાકી બધાને થોડું ઘણું વાગ્યું। વસંત કડિયા, પાટણ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।